સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે. આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે. એ લોકોએ મારી મમ્મીને શ્વાસની તકલીફ છે, પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવ્યું છે કે આવી રીતે એનું જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું. જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા, તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ આમ કાળી આંખોમાં કરતી હતી. આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે. આ શબ્દો છે અમદાવાદની ક્ષિતિશા સોનીના. અમદાવાદ મનપા સંચાલિત એસવીપી હોસ્પિટલ પર આ યુવતીએ બેદરકારીના આક્ષેપ કર્યા છે. સોશિયલ મીડિયામાં યુવતીએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પોતાની માતા પર એસવીપી હોસ્પિટલમાં પ્રયોગો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે વિડીયો બનાવનાર યુવતીની માતાનું મૃત્યુ થતાં મામલો વધુ ગરમાયો છે. મહત્વનું છે કે કરોડો રૂપિયાના ધુમાડે આકાર પામેલી એસવીપી હોસ્પિટલ સામે બેદરકારીના આરોપ લાગતા વહીવટીતંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું હતું અને તપાસના આદેશ આપ્યા છે. મારું નામ ક્ષિતિશા સોની છે. મારી મમ્મીનું નામ ગીરા સોની છે, જી ફોર ગીરા સોની. મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા. અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા, ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી. બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે. એ કફની પ્રોસિજર ચાલતી હતી, એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી. હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ. એ લોકોએ એમાં બદલાવ કરી દીધો. મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી. મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે. હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે. એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે. રોજ મને કંઈક ને કંઈક પેપર સાઇન કરાવીને જાય છે, જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે, મમ્મીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. અને હું જે આઈસીયુની બહાર છું, જ્યાં બીજા બધા પેશન્ટનો પણ સેમ પ્રોબ્લેમ સાંભળી રહી છું કે ઓક્સિજન ઘટી ગયું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. આઈ ડોન્ટ નો શુડ આઈ સે ધીસ, બટ આઈ હેવ નોટ સીન અત્યાર સુધી અ પર્સન ગોઈંગ હેપીલી, થોડું પણ ખુશ થઈને એ આઈસીયુમાંથી જતું. ત્યારે એમને 2 પેપર્સ લઈને આવ્યા હતા. એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા, અને એ બીજું પેપર મેં છતાં એમને કીધું કે મને વાંચવું તો છે. તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે, આ પણ ડેમેજ થઈ શકે છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે આ શું બધા અવયવો સાઇન કરાવવા માગો છો કે મારી મમ્મી, ઇટ સીમ્સ લાઇક માય મધર ઇઝ અ રેટ એન્ડ દે આર કીપ ડુઈંગ સમ પ્રયોગ, કે આયુષ્માન કાર્ડના ફ્રીના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો. સિનિયર ડૉક્ટર સવારે એક જ વાર આવે છે અને મને સમજાઈ નથી રહ્યું શું કરું. આજે સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે. આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે. એ લોકોએ મારી મમ્મીને શ્વાસની તકલીફ છે, પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવ્યું છે કે આવી રીતે એનું જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું. જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા, તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ આમ કાળી આંખોમાં કરતી હતી. આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે. અને એ કાળી આંખોમાં એક વોર્ડના માણસે મારી મમ્મીને ઓક્સિજનના પકડી રાખ્યું હતું. મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે. મેં કેટલી મહેનતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું. ત્યારે એ લોકોએ કેટલા 3 કે 4 કલાક પછી કે 2-3 કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બોલાવ્યા. એ 2 સ્ટુડન્ટ ડૉક્ટર આવ્યા હતા કે કોણ, મને કોઈ જ જાણ નથી. અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે
મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે. મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે, મને કંઈ જ સમજાતું નથી. મારી મમ્મી બિલકુલ સારી કન્ડિશનમાં આવી હતી, બટ નાઉ શી ઇઝ વર્સ્ટ. અને મારી મમ્મીએ અત્યારે હાથ પણ બાંધી દીધા છે. શી ઇઝ ગેટિંગ વર્સ્ટ. અત્યારે એને હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે, તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે. એ બધી પાઇપ કે સોય કે જે પણ બધું કહેવાય, જે વ્યક્તિ આવે અપાર પ્રયાસો કરી રહ્યા છે. મારી મમ્મીનું પેટ કઠણ થઈ ગયું છે અને એને ફૂડ નથી જઈ રહ્યું, એને ઉલટીઓ થઈ રહી છે. શી કાન્ટ ડૂ, એને વોટર પણ નથી જઈ રહ્યું એના શરીરમાં. ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે. બિકોઝ મારી મમ્મી ખરેખર સારી સિચ્યુએશનમાં આવી હતી. મહત્વનું છે કે એસવીપી હોસ્પિટલમાં મહિલાના મોત મામલે એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે હોસ્પિટલનો ઘેરાવો કર્યો હતો અને ફાટીને ધુમાડે ગયેલા ડોક્ટરો અને સત્તાધીશો પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તો સમગ્ર મામલે એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠી પણ કોઈ બેદરકારી ન હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા. एसवीपी अस्पताल यानी कि एक सेंट्रल जेल के समान हो चुका है. कोई दर्दी अपनी पीड़ा लेकर इस अस्पताल में सेवा के लिए आता है, लेकिन यहाँ की जो फैसिलिटी है, कांग्रेस पार्टी ये समझती है कि दर्दियों को मारने का कार्य एसवीपी अस्पताल में चल रहा है. करोड़ों रुपए के लागत से एसवीपी अस्पताल की रचना की गई है, लेकिन यहाँ की फैसिलिटी की बात की जाए तो लगातार दर्दियों के साथ अन्याय किया जा रहा है, उनके परिवारजनों के साथ अन्याय किया जा रहा है. हीराबेन सोनी नामक एक महिला 21 फरवरी 2025 को अस्थमा पेशेंट थे और उन्हें नॉर्मल खांसी से उनकी बेटी यहाँ पर एडमिट करती है. सबसे बड़ी बात तो ये है कि उनकी बेटी की ये पीड़ा थी कि उनकी माँ की देखरेख अच्छे से नहीं की जा रही है. वो बेटी अपने माँ से लगातार मिलने की कोशिश करती थी, लेकिन एसवीपी अस्पताल में तगड़े तगड़े जो बाउंसर रखे गए हैं, वो कहीं ना कहीं जो परिवार होता है, जिनके लोग यहाँ पर एडमिट होते हैं, उनके साथ अन्याय करते हैं. उसकी बेटी के साथ भी अन्याय किया गया. एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है. एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है. सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन सो कॉल्ड स्मार्ट सिटी में एसवीपी अस्पताल का फेलियर अहमदाबाद शहर की जनता को लगातार परेशान करता जा रहा है. આ કિસ્સામાં કોઈ પણ ડૉક્ટરની બેદરકારી નથી. તો હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે. તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું. અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે. જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો. એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ. અને આ પેશન્ટમાં જરૂરી તમામ એચઓડી દરરોજ રાઉન્ડ લેતા હતા ખરા? એચઓડી રેગ્યુલર રાઉન્ડ લેતા હતા અને દર્દી અને એમના સગાને રેગ્યુલરલી બ્રીફ કરવામાં આવેલું છે. ઇવન સિટીઝન જે દર્દીના બેટી છે એમને પણ અમે રેગ્યુલરલી બ્રીફ કરેલું છે.